ह्रीङ्कारासन गर्भितानलशिका सौखीकरां विव्रतिं सौवर्णां वरधारिणीं वरसुधा धौतान्द्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। जय केशवने આપણે સર્વપૂર્તિકાર એવું તુષ્ટિ સ્તોત્ર એનો આપણે રસપાન કરી રહ્યા છીએ. આજે આપણે 11મો શ્લોક જોશું. ईक्षिति त्रिक्षण सृष्टांड कोटिरेश्वर वल्लभा ईडिता चैश्वरार्धांग शरीरेशाधिदेवता. ઈ દીર્ઘ ઈ ક્ષિત્રી ક્ષણ સૃષ્ટાંડ. તો ઈ ક્ષિત્રી એ સૌથી પહેલું માનું નામ આવે છે. ઈક્ષણ કરવું એટલે જોવું. ઈક્ષિત્રી એટલે દ્રષ્ટિ રાખવી. તો દરેક સાધક અથવા તો દરેક ભૂત માત્ર, દરેક પ્રાણી માત્ર એના ઉપર માની ઈક્ષિત્રી રૂપે એટલે કે માની દ્રષ્ટિ હોય છે. એટલે કોઈ પણ વસ્તુ માંથી છુપી નથી હોતી. આપણે કાંઈ પણ કરીએ મનમાં, આપણા કાંઈ પણ વિચાર, આપણી અંદર પણ લલિતા આપણા વૃત્તિ રૂપે દેવી સૂક્તમાં આવે છે, વૃત્તિ રૂપેણ સંસ્થિતા, માતૃ રૂપેણ સંસ્થિતા, શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. તો આપણી અંદર પણ માં બિરાજમાન છે. હૃદય લલિતા, તો હૃદયમાં પણ લલિતાનો નિવાસ છે. એટલે આપણી દરેક ગતિવિધિઓ એની આંખથી, એની નજરથી બચી નથી શકતી. તો માની નજર હોય છે બાહ્ય ક્રિયામાં પણ અને મનમાં ઉદ્ભવતા વિચારો ઉપર પણ. એ વિચાર પ્રક્રિયા પણ એમને એની કારક પણ છે, એને ઉદ્ભવ કરનારી પણ છે. પણ માએ આપણને બુદ્ધિ અને વિવેક બીજા પ્રાણીઓ કરતા વધારે આ શબ્દો આપી છે, આ શક્તિ આપી છે. તો મન જ સુખ દુઃખનું કારણ છે. એટલે મન જો શુદ્ધ હોય, પવિત્ર હોય, મામાં રમતું હોય, મામાં પ્રેરાયેલું હોય, માનું ચિંતન કરતું હોય, તો મનમાં ખરાબ વિચાર કે ખરાબ ભાવ ઉઠતા નથી. તો એવી આ ઈક્ષિત્રી એ એનું પહેલું નામ છે. એટલે બધું જ બ્રહ્મ રૂપે, સાક્ષી રૂપે બધું જાણે છે. અને એ જ પ્રમાણે એક સમર્થ ગુરુ હોય છે, એ પણ એની નજર માત્રથી એના શિષ્યને એની સામે જે ઊભું હોય એને માપી લે છે, એને એનું અનુમાન કરી લે છે. કારણ કે એમની પણ એવી વેધક નજર હોય છે. કારણ કે એવા ગુરુ, સમર્થ ગુરુ એ પણ આવા પરમ તત્વ સાથે એકરૂપ થયેલા હોય છે. એટલે એમનામાં પણ આ ઈક્ષિત્રીનો ગુણ આવી ગયો હોય છે. એટલે કોઈ પોતાના મનોભાવ કેટલાય છુપાવે પણ અને કેટલોય દમ કરે, પણ ગુરુની સામે આવે ત્યારે એ સમર્થ ગુરુ એ વ્યક્તિને જોતાની સાથે જ, એનું નિરીક્ષણ કરતાની સાથે જ એના અંદરના મનોભાવોને પકડી લે છે, એના વિચારોને જાણી લે છે, એની આંખોમાં ઝાંકીને જોઈ લે છે. તો એવી આ ઈક્ષિત્રી. પછી આવે છે ઈક્ષણ. અહીંયા ત્રીમાં સંધિ છે, તો એમાં ઈક્ષિત્રી પછી ઈક્ષણ. ઈક્ષણ સૃષ્ટાંડ. તો કોટિર ત્યાં સુધીનો એક નામ છે. ઈક્ષણ સૃષ્ટાંડ કોટિર. એના પછીનો છે ઈશ્વર વલ્લભા. તો કોટિર સુધી એક નામ છે. તો ઈક્ષણ સૃષ્ટાંડ એટલે કે ઈક્ષણ માત્રથી જ, એક દ્રષ્ટિ માત્રથી, એક પલક ઝપક માત્રથી જ, જેવી રીતે લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે, તો કોટી બ્રહ્માંડનું સર્જન કરનારી છે. અનેક કોટી બ્રહ્માંડ જનની લલિતા સહસ્ત્રનામમાં નામ આવે છે. તો પણ ત્યાં આ બાબત નથી બતાડતા કે અનેક કોટી બ્રહ્માંડ જનની બરાબર છે, પણ એ અનેક કોટી બ્રહ્માંડ જનની કરે છે કઈ રીતે, તો એ અહીંયા બતાડે છે કે ફક્ત ઈક્ષણ માત્રથી. એટલે એક દ્રષ્ટિક્ષેપ, એક નજર, એક પલક ઝબકાવવામાં આ કાર્ય એના દ્વારા થઈ જાય છે. તો જે પંચદશી મંત્ર છે એ જાણે કે એનું બીજ છે, અને એ પંચદશીના એક એક અક્ષરનો વિસ્તારપૂર્વક અર્થ જે છે એ આ ત્રિશતીમાં બતાડ્યો છે. આ ત્રિશતીની વિશેષતા શું છે? કોઈ વ્યક્તિએ નથી લખ્યા. જેમ લલિતા સહસ્ત્રનામ વાગવાન, વશિની આદિ દેવતાઓએ લખ્યું છે, એના એ દેવતાઓ છે, પણ અહીંયા આ તો સ્વયં કામેશ્વર કામેશ્વરી, સ્વયં માય અને શિવે પોતે જ આ સ્તોત્ર પ્રગટ કર્યું છે હયગ્રીવ પાસે. અને હયગ્રીવ દ્વારા અગસ્ત્યને આપવામાં આવ્યું.
અને બ્રહ્માંડ પુરાણમાં આનો ઉલ્લેખ આવે છે કે એણે એટલી બધી ઉત્કટ ગુરુ ભક્તિ બતાડી કે 3 વર્ષ સુધી એણે એના ગુરુના ચરણને છોડ્યા ને ગુરુ સમાધિમાં, અને જેણે પોતાના ગુરુના ચરણ પકડી લીધા છે ને, એટલે એક લિટરલી અર્થમાં તમે જુઓ તો પકડ્યા છે, બીજા અર્થમાં જુઓ તો જેણે ગુરુના ચરણોનો આશ્રય રાખ્યો છે, અને એવો દ્રઢ આશ્રય રાખ્યો છે કે એને એના સિવાય બીજું કઈ જ સૂચતું નથી, કઈ દેખાતું નથી, એને માટે ગુરુ સર્વસ્વ છે. તો એવાને પણ, એવી વ્યક્તિ પણ ગુરુને સ્પર્શ કરતા સાથે જેમ ગુરુ ધ્યાનમાં વયા જાય છે, એમ એ પણ ધ્યાનમાં, શિષ્ય પણ ધ્યાનમાં વયા જાય છે. એમ કરતા કરતા આખા 3 વર્ષથી વધારે સમય વીતી જાય છે, અને ત્યારે માં અને કામેશ્વર, શિવ અને શક્તિ બંને પ્રગટ થઈને હયગ્રીવને કહે છે કે તમે હવે આ લાયક છે, તમે અમારા વચનનું બરાબર પાલન કર્યું કે મેં તમને ના પાડી હતી કે આ રહસ્યમય સ્તોત્ર જેને તેને કોઈની સામે પ્રગટ ન કરું. ત્યાં તંત્રમાં તો એટલે સુધી કીધું છે કે એકવાર દેવું પડે તો પોતાનું શિર આપી દેવું, પણ રાજ્ય આપી દેવું, પોતાનું સર્વસ્વ આપી દેવું, પણ પંચશતીનું મંત્રનું દાન ન કરવું, એટલે અયોગ્ય વ્યક્તિને ના આપવું, અને આ ત્રિશતીને ના આપવી. તો એવું જયારે રહસ્ય એના ઉપર કહેવામાં આવ્યું છે. શું કામ? કારણ કે આ સર્વ પૂર્તિકર સ્તોત્ર છે. આ સ્તોત્રના પઠન માત્રથી, જપ માત્રથી સર્વ મનોકામનાની પૂર્તિ થાય. તો કોઈ ખોટા વ્યક્તિના, ખોટા મનોભાવ વાળા વ્યક્તિના હાથમાં જાય તો એ અહિત પણ ચીંધી શકે છે બીજા લોકોનું. એટલા માટે થઈને આ એના ઉપર કહેવામાં આવે છે કે એને કોઈ પણ બીજી એવી વ્યક્તિના હાથમાં ન જાય એટલા માટે. તો જાગૃતિબેન, મને એમ છે કે આ થોડું વધારે મોટું થઈ ગયું છે ઝૂમ. હવે નહીં, ઓકે, મારામાં જ કદાચ મિસ્ટેક હતી. તો આ રીતે ઈ ક્ષણ સૃષ્ટાંડ કોટી, એટલે કોટી કોટી સૃષ્ટિઓનું એ નિર્માણ કરનારી છે. અને એક કે એમ ઉપનિષદમાં આવે છે કે શરૂઆતમાં ખાલી એક બ્રહ્મ એક જ હતું, અને પછી બ્રહ્મને એકોહમ બહુશ્યામ, એમ એકમાંથી અનેક થવાની ઈચ્છા થાય છે, અને એને એ ઈચ્છા માટે થઈને શિવે, કામેશ્વરે પોતાની શક્તિ, એ બધી સ્વાતંત્ર્ય શક્તિને, પરાશક્તિને અર્પણ કરી, અને એમના દ્વારા આ કાર્ય થયું, સંપન્ન થયું. એટલે કોટી કોટી એવા બ્રહ્માંડને, એવી સૃષ્ટિઓને એમણે એક ક્ષણ માત્રમાં સર્જન કરી દીધું. ઈશ્વર વલ્લભા, ઈશ્વર શિવ એમના પતિ છે, અને હરેક રૂપમાં શિવ એમના જીવન સાથી બનીને રહે છે. જો એ શિવ રૂપે હોય ભગવાન, તો માં એની સાથે શક્તિ રૂપે છે, જગદંબા રૂપે છે. જો એ કામેશ્વર રૂપે હોય, જેમ શ્રી યંત્રમાં છે કે બિંદુમાં કામેશ્વરાંક નિલયા, મહાકામેશ્વરાંકસ્ત નિલયા, મહાકામેશ્વરી શ્રી મહાત્રિપુર સુંદરી, તો કામેશ્વરની સાથે કામેશ્વરી રૂપે છે. પરમેશ્વર રૂપે હોય ભગવાન તો પરમેશ્વરી રૂપે છે. રાજરાજેશ્વર હોય તો રાજરાજેશ્વરી રૂપે છે. ભૈરવ હોય તો ભૈરવી રૂપે છે. એટલે શિવ ગમે તે રૂપમાં હોય તો એના દરેક રૂપમાં એ ઈશ્વરની વલ્લભા, એમની પત્ની, એમની સહચારિણી, એમની જીવન સંગીની બનીને રહે છે. એટલા માટે અને એમને પ્રકાશ વિમર્શ મહામાયા સ્વરૂપિણી પણ કહેવાય છે. એટલે પ્રકાશ શિવ છે, અને વિમર્શ માને શક્તિને કહેવામાં આવે છે. પ્રકાશ એ સ્ટેટિક એનર્જી, એટલે કે સ્થિત્યાત્મક શક્તિ છે, એનર્જી છે, ઉર્જા છે, અને ગત્યાત્મક એનું કાર્યાન્વિત એવું જે રૂપ છે, એ જે છે એ જેને ડાયનામિક એનર્જી કહેવાય છે, એ શક્તિ છે. તો એને વિમર્શ કહેવાય છે તંત્રમાં, શૈવિઝમમાં. તો પ્રકાશ વિમર્શ મહામાયા સ્વરૂપિણી, એવી રીતે ઈશ્વર વલ્લભા. પછી ઈડિતા, ઈડિતા એનો અર્થ થાય છે સંસ્કૃતમાં બધે જ પ્રશંસનીય, એટલે કે વેદોમાં એની માની પ્રશંસા કરવામાં આવી છે ગાયત્રી રૂપે. લલિતા સહસ્ત્રનામમાં પણ એનું ગાયત્રી, સંધ્યા આ નામ આવે છે. એટલે લલિતા સહસ્ત્રનામમાં એમના દરેક પ્રકારના એમના નામોનો ઉલ્લેખ છે. કાલે હું એક ઇંગ્લિશમાં એક પ્રવચન સાંભળતી હતી ત્રિશતી ઉપરનું, તો એમાં એમણે એટલું સરસ રીતે બતાડ્યું કે મહાગ્રાસા જયારે લલિતા સહસ્ત્રનામનું નામ આવે છે, એટલે કે મહાકાલીને નિર્દેશ કરે છે. એવી જ રીતે લક્ષ્મી રૂપેણ તો સરસ્વતી, આ બધા જ દુર્ગા, તો બધા જ સ્વરૂપોનો
લલિતા સહસ્ત્રનામમાં ઉલ્લેખ આવે છે. એટલે તમારે તમારું ઈષ્ટ જે પણ હોય, તમને જે પણ સ્વરૂપ રુચિકર લાગતું હોય, પણ એ અંતે બધું પૂજન બધું પહોંચે છે મહાત્રિપુર સુંદરીને. કારણ કે બધા જ નામોનો સમાવેશ, બધા સ્વરૂપોનો સમાવેશ મહાત્રિપુર સુંદરીની અંદર થઈ જાય છે. તો વેદાંતમાં માયા રૂપે એનું વર્ણન કરવામાં આવે છે, શાસ્ત્રોમાં એનું ચંડી દુર્ગા રૂપે, આમ વિવિધ રૂપોમાં એમની પૂજા અને મહિમા ગાન અને પ્રશંસા કરાય છે. તો બે ખાસ ઉપનિષદ છે, દેવી ઉપનિષદ એટલે દેવી ઉપનિષદ અને ત્રિપુર તાપિની ઉપનિષદ. તો દેવી ઉપનિષદમાં 3 મંત્ર પ્રગટ થાય છે. તો કયા કયા 3 મંત્ર પ્રગટ થાય છે માને બતાવનારા, માનો મહિમા ગાન કરનારા, માની પૂજા અર્ચના કરવા માટેના? એક તો પંચાક્ષરી પંચદશી, જે અત્યારે આપણે જેની વ્યાખ્યા કરી રહ્યા છીએ. એક નવાક્ષરી એટલે કે નવાર્ણ મંત્ર, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે, એ જે 9 અક્ષરથી બનેલો નવાક્ષરી મંત્ર. અને એક દેવી પ્રણવ એકાક્ષરી મંત્ર રીમ, જેનો દેવી અધર્વ શીર્ષમાં ઉલ્લેખ આવે છે 18મા શ્લોકમાં. તો વિઅધિકાર સંયુક્તમ વિતિહોત્ર સમન્વિતમ, તો એ જે છે રીમ, એ 3 જે મંત્ર છે એનો આ 2 ઉપનિષદોમાં ઉલ્લેખ કરવામાં આવે છે. અને એટલે એ રીતે બધે એનું મહિમા ગાન કરવામાં આવે છે. એટલે ઈડિતા બધે જ પ્રશંસનીય છે. ત્રિપુર તાપિનીમાં અન્ય એક મંત્ર આવે છે જે 100 બીજોનો બનેલો છે. એમણે જ્યાંથી મેં વાંચ્યું ત્યાં એમણે આખો એ 100 બીજ મંત્રનો આખો મોટો મંત્ર લખીને આપેલો છે. એટલે આખો એક જ મંત્ર 100 બીજાક્ષરોનો બનેલો છે. તો એમાં દુર્ગા સુક્તમનો પહેલો શ્લોક, પછી મહામૃત્યુંજય મંત્ર, પછી ગાયત્રી મંત્ર, આમ બધા સંપુટિત કરીને આખો શતાક્ષરી મંત્ર બને છે. તો એ ત્રિપુર તાપિનીમાં છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે એ બધે જ એમનો મહિમા ગાવામાં આવ્યો છે શાસ્ત્રોમાં, વેદોમાં. તો ઈડિતા એટલા માટે કહેવાય છે. પછી આવે છે ચ ઈશ્વર અર્ધાંગ શરીરા, ઈશ્વરની શિવની અર્ધાંગ શરીરા. તો અહીંયા શિવના અર્ધાંગમાં વસનારી, એમની ડાબી બાજુમાં વસનારી, એમના ડાબા અંગમાં વસનારી, ત્યાં શિવનું એ તરફ હૃદય છે. તો એ હૃદયનો ભાગ છે એ કોમળ આર્દ્રતા ભરેલી માં જે છે એ ડાબા શરીરના અડધા ડાબા અંગમાં વસે છે. તો અને આપણા શરીરમાં પણ જમણું અંગ કહેવાય છે એ શિવરૂપ ગણાય છે, ડાબું અંગ જે છે એ શક્તિરૂપ મહારૂપ ગણાય છે. તો જમણું અંગ જે છે આપણું જમણું બ્રેન, એ તર્ક લડાવે છે, બુદ્ધિ પ્રધાન હોય છે. અને જ્યારે આપણું ડાબું જે છે આપણું પક્ષ, એ લાગણી પ્રધાન, ઇન્ટ્યુટિવ જેને કહેવાય એવું, એટલે કે અંતરસ્ફુરણાને વધારે પ્રાધાન્ય આપે એવું, એટલે કે હૃદયની ભાવનાને વધારે પ્રાધાન્ય આપે એવું આપણું ડાબું અંગ. એટલે આપણી અંદર પણ આ શિવ શક્તિ બંને રૂપે ઉપસ્થિત છે. અને એ બંને અભિન્ન છે, એકબીજાના પૂરક છે એમ. એટલે આપણે આપણી બુદ્ધિ અને હૃદય અંતસ્ફુરણામાં સંતુલન રાખીને આપણે નિર્ણય લેવા જોઈએ. જો ફક્ત તર્ક લડાવીએ તો માણસ શુષ્ક થઈ જાય અને કોક વાર કઠોર પણ થઈ જાય કે નહીં, આમ જ થવું જોઈએ ને આ જ બરાબર છે ને આ જ ન્યાય છે. પણ ક્યારેક ક્યારેક થોડું નમ્ર, થોડુંક આર્દ્ર, થોડુંક કરુણા ભરેલો એટીટ્યુડ પણ અપનાવવો પડે. પણ જો અતિશય માં પોતાના છોકરા પ્રત્યે અતિશય લાગણી બતાડે, જેમ કે ધૃતરાષ્ટ્ર પોતાના છોકરાઓના પ્રેમમાં અંધ થઈ ગયા હતા, તો એ અતિશય લાગણી મેળામાં તડાઈ જાય તો એ પણ યોગ્ય નથી. એટલે આ નામ આપણને સૂચિત કરે છે કે જીવનમાં બુદ્ધિની આવશ્યકતા છે, રિઝનિંગની, પણ સાથે પ્રેમ કરુણાની પણ એટલી જ આવશ્યકતા છે. એટલે શરીરાર્ધ ઈશ્વરાર્ધ શરીરે અથવા તો શરીરા. પછી આવે છે ઈશાધી દેવતા. શરીરે પછી શરીરે ઈશાધી, એ જે થઈ ગયો છે સંધિ થઈ ગયો છે ઈ અને એનો. તો ઈશાધી દેવતા, ઈશાધી દેવતા એટલે ઈશની અધિદેવતા છે. શિવ એમને પોતાની દેવી માનીને બધી જ શક્તિઓ પ્રદાન કરે છે. લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે શિવા સ્વાધીન વલ્લભા. ઈશના ઘણા અર્થ થાય છે. ઈશ એટલે પ્રભુત્વ ધારણ કરવું, સર્વોચ્ચતા, સ્વામિત્વ એનો. આવી રીતે એકાદશ રુદ્રની પણ એ માતા છે. તો એવી અધિદેવતા, એટલે આવા બધા ઈશની એ અધિદેવતા છે. આમ શિવ શક્તિની પરસ્પર નિર્ભરતા પણ દર્શાવે છે. બંને એકબીજાની પૂજા કરે છે. શક્તિની આપણે જોયું કે પાર્વતીને દરેક જન્મે શિવ સાથે જ સમર્પિત રહે છે. એટલે
શક્તિ પણ શિવની પૂજા કરે છે અને શિવ પણ શક્તિની પૂજા કરે છે. તો આ રીતે અહીંયા ઈશાધી દેવતા. એના પછી 12મો શ્લોક જોશું. ઈશ્વર પ્રેરણા કરી ચેશ તાંડવ સાક્ષિણી ઈશ્વરોત્સંગ નિલયા ચેતિ બાધા વિનાશિની. ઈશ્વર પ્રેરણા કરી, રી દીર્ઘ કરવાનો. ઈશ્વર પ્રેરણા કરી, રણ રસ્વ. જો ઈશ્વર પ્રેરણ કરી એમ કરી દેશું તો લય નહીં બેઠે. ઈશ્વર પ્રેરણા કરી ચેશિતાંડવ સાક્ષિણી ઈશ્વરોત્સંગ નિલયા ચેતિ બાધા વિનાશિની. તો ઈશ્વર પ્રેરણા કરી, ઈશ્વરને પ્રેરણા કરનારી એટલે કે ઈશ્વર જે છે એ શિવને સંબોધિત કરીને કહેવામાં આવ્યું છે અહીંયા. તો શિવ જે છે એ નિર્ગુણ બ્રહ્મ છે, નિરાકાર. આપણે એને એક આકાર આપીએ છીએ, પણ શિવલિંગ તમે જુઓ તો એનો કોઈ એક આકાર ન કહેવાય, એટલે નિર્ગુણ નિરાકાર. એવી જ રીતે વિષ્ણુ પણ નિર્ગુણ, મહાવિષ્ણુ પણ નિર્ગુણ નિરાકાર એટલે શાલિગ્રામ રૂપે. તો જે પરબ્રહ્મ છે એ નિર્ગુણ નિરાકાર રૂપે છે. અને એને એવી પ્રેરણા કરવી કે હવે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, તો એ પ્રેરણા કરનારી, એને સ્થિતિમાંથી ગતિમાન બનાવનારી, કે જેથી બ્રહ્માંડનું સર્જન નિર્માણ થઈ શકે, તો એવી જે છે એ માં પોતે છે. એટલે ઈશ્વરને પ્રેરણા કરનારી છે. શિવને કહેવાય છે અહીંયા શુદ્ધ પ્રકાશ, એટલે કે ઉત્કૃષ્ટ સર્વોચ્ચ ચેતના, પ્યોર કોન્શિયસનેસ, કે જેમાં કોઈ નામ રૂપ આકાર કઈ નથી, ઈચ્છાઓ પણ નથી. તો એને પ્રેરિત કરનારી જે છે એ વેદાંતમાં જેને માયા કહેવાય છે, અહીંયા જેને કહેવાય છે કે શક્તિ. તો એ શક્તિ એ શિવને ગતિશીલપણું આપે છે. એનું ગતિશીલ પાસું જ શક્તિ છે. અને એમાંથી પછી પાછી 3 શક્તિ ઉદ્ભવે છે, જે ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને આનંદ રૂપિણી માં છે. સચ્ચિદ એ 2 ગુણ શિવના છે. સચ્ચિદ આનંદ રૂપ છે, એ આનંદ ગુણ માનો છે, શક્તિનો છે. શિવ શક્તિ અભિન્ન છે. એ આનંદ રૂપિણી પછી 3 બીજી શક્તિઓમાં પરિણમિત થાય છે. જેવી રીતે આપણે શ્રીયંત્રના અંતિમ ત્રિકોણમાં, મધ્યસ્થ ત્રિકોણમાં જોઈએ છે, તો કામેશ્વરી, મહાવજ્રેશ્વરી અને મહાભગમાલિની. તો આ જે 3 છે એ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, એ 3ના પ્રતીક છે. તો એવી રીતે 3 શક્તિમાં પરિણમિત થઈને અને પછી આખા બ્રહ્માંડનું સર્જન થવાનું શક્ય બને છે. તો આવી રીતે એ શક્તિને અહીંયા વિમર્શ કહેવાય છે, શિવને પ્રકાશ કહેવાય છે. અને સંપૂર્ણ બ્રહ્માંડનું સર્જન શક્તિથી થાય છે. શક્તિને કારણે શિવનો પ્રકાશ, એનું ચૈતન્ય આખા બ્રહ્માંડમાં પ્રતિબિંબિત થાય છે. વેદાંતમાં કહેવાય છે કે આપણી અંદર પણ આત્મામાં જે પ્રતિબિંબ પડે છે એ શુદ્ધ ચૈતન્યનું, આત્માનું પ્રતિબિંબ છે. એટલા માટે થઈને જેવી રીતે સૂર્ય ઉપર કે ચંદ્ર હોય અને નીચે ઘણા બધા ઘડા રાખ્યા હોય, તો એ બધા ઘડામાં એ ચંદ્રનું પ્રતિબિંબ પડે. તો એ જ રીતે ચિદાભાસ જેને કહેવાય, એકચ્યુઅલી એ ચંદ્ર ત્યાંથી નીકળીને આવીને ઘડાની અંદર બેસી જતો નથી, એની અંદર પ્રવેશી જતો નથી, પણ એનો જે રીતે આભાસ થાય છે, જેનું પ્રતિબિંબ પડે છે, એમ આપણી અંદર પણ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. જ્યારે આપણો બુદ્ધિ શુદ્ધ થાય, મન શુદ્ધ થાય, ત્યારે આપણો અરીસો ચોખ્ખો થાય, ત્યારે પ્રતિબિંબ સ્પષ્ટ રૂપે પડે છે અને આપણામાં પણ એ ચૈતન્યના ગુણો પ્રગટે છે. તો અહીંયા ઈશ્વર પ્રેરણા કરી. પછી ઈશ તાંડવ સાક્ષિણી, આપણે લલિતા સહસ્ત્રનામમાં પણ જોયું હતું કે મહાતાંડવ સાક્ષિણી, જે છેલ્લે પ્રલય થવાનો હોય, મહાકલ્પનો સમય આવે અને બ્રહ્માંડનો વિનાશ કરવાનો સમય આવે, ત્યારે શિવજી એક ઉગ્ર નૃત્ય કરે છે અને એ ઉગ્ર નૃત્યને કહેવાય છે તાંડવ. જ્યારે શિવ શાંત હોય, પ્રસન્ન હોય અને પોતાની અર્ધાંગીની સાથે પ્રેમ ભાવમાં, અનુરાગ ભાવમાં હોય, પ્રસન્નતામાં હોય, ત્યારે જે નૃત્ય કરે છે, ત્યારે પણ નૃત્ય કરે છે, એને લાસ્ય નૃત્ય કહેવાય છે. અને આ જે છે અંતિમ મહાકલ્પ વખતે એને કહેવાય છે તાંડવ. તો એ બ્રહ્માંડનો વિનાશ. એટલે હવે અહીંયા વિનાશ અને વિઘટનમાં પણ થોડો ફરક સમજવાનો છે. સૌથી પહેલા સૃષ્ટિ એટલે કે સર્જન, પછી સ્થિતિ એટલે કે પાલન, પછી વિનાશ એટલે જેમ કે આપણું આયુષ્ય પૂરું
થાય અને આપણા શરીરનો, ભૌતિક શરીરનો જે નાશ થાય, આપણામાંથી ચૈતન્ય જતું રહે, તો એ વિનાશ છે. પણ એટલે આત્મા નથી મળતો. આત્મા તો ગીતામાં પણ કીધું એમ સૂક્ષ્મ શરીર સાથે મન અને વાસનાઓને લઈને એ કર્મોને પ્રમાણે બીજા શરીરમાં બીજું શરીર ધારણ કરે છે. તો એ વિનાશ, ત્યાં સુધી વિનાશ. પણ પછી વિઘટન એટલે બધા જ આત્માઓનું મૃત્યુ, અથવા તો બધા જ પદાર્થો, બધા જ ભૂત માત્રનું, અણુનું બધાનું જે પૂર્વ જેમાંથી બન્યા હતા એમાં એનું વિઘટન થઈને ડિઝોલ્યુશન થઈ જાય. અને પછી એને શિવ મહાદેવ જે છે એને આચ્છાદિત કરી દે છે, એને ઢાંકી દે છે. અને પછી પાંચમું કૃત્ય જે છે કે સદાશિવ અનુગ્રહ કરીને, કૃપા કરીને માની આજ્ઞા થતા ફરીથી પુનર્નિર્માણ કરે છે. તો એ તાંડવ જે થાય છે, એ તાંડવ જે જ્યાંથી આવ્યું હોય છે ત્યાં પાછું વિલીન થાય છે, શિવમાં વિલીન થાય છે. ત્યારે ત્યાં ફક્ત શિવ અને શક્તિ હોય છે. એ તાંડવની સાક્ષીણી ત્યાં ફક્ત માતા એકલી હોય છે. પછી ઈશ્વરોત્સંગ નિલયા, તો શિવા મહાકામેશ્વરાંક નિલયા, મહાકામેશ્વરી એમ આપણે બોલીએ છીએ. તો એ નિલયા એટલે ત્યાં નિવાસ કરનારી. તો એના અંકમાં નિલયા એટલે શિવજીના અંકમાં, એની ગોદમાં. તો એમની એટલો અધિકાર છે. બીજા દેવી દેવતાઓ રામ સીતા હોય, વિષ્ણુ લક્ષ્મી હોય, તો એને પાસે બેસાડે છે, અથવા તો લક્ષ્મી તો એમના ચરણોમાં બેસે છે. પણ અહીંયા શક્તિને, પરાશક્તિને એટલો અધિકાર છે કે એમના અંકમાં બેસે છે. અને પછી આચાર્ય તો એટલે સુધી કે છે કે એટલી બધી અધિકાર જમાવે છે કે અડધું અંગ જ કબજે કરી લે છે, એટલે અર્ધાંગીની બની જાય છે. તો એ અર્થમાં એમના અર્ધનારી નટેશ્વરના રૂપમાં એમના અંગમાં જ સમાઈ જાય છે. તો અહીંયા એ છે કે સગુણ રૂપનું વર્ણન છે. તો સગુણ બ્રહ્મ હોય ત્યારે એને એ રૂપ આકાર હોય. તો કાલે પણ મારા એક પ્રવચનમાં સાંભળવામાં આવ્યું કે શિવજી 3 રૂપે વિરાજમાન છે. એક તો સૌથી પહેલું જે છે એની શાંત એવું એનું સ્વરૂપ, તો એ દક્ષિણામૂર્તિ સ્વરૂપ છે, કે જે 4 ભુજાવાળા છે અને આંખ બંધ કરીને સમાધિમાં બેઠા છે. અને સનત કુમારો એમની સામે જ્ઞાન માટે આવે છે, અથવા તો કોઈ પણ જેને પણ જ્ઞાનની ઈચ્છા છે એ દક્ષિણામૂર્તિનું ભજન સ્તવન કરે છે. અહીંયા મુંબઈમાં પવઈ આશ્રમમાં પણ જેવા તમે ચિન્મય આશ્રમમાં દાખલ થાવ તો ત્યાં શાંત એવા દક્ષિણામૂર્તિની મૂર્તિ છે. શિવની દક્ષિણામૂર્તિ રૂપે સ્વરૂપ છે. તો એ પલાઠી વાળીને પદ્માસનમાં બેઠેલા એવા શાંત સ્વરૂપ એ કહેવાય છે કે એ જ્ઞાન સ્વરૂપ છે માનું શિવજીનું. બીજું સ્વરૂપ જે છે ભોગ સ્વરૂપ છે. ભોગ સ્વરૂપ એટલે આપણે જનરલી બધાને પ્રચલિત છે કે શિવજી બેઠા છે, બાજુમાં પાર્વતીજી છે, એમની ગોદમાં ગણપતિ છે, બાજુમાં કાર્તિકેય છે. તો આ જે આખો એમનો પરિવાર છે એ એમનું ભોગ સ્વરૂપ કહેવાય છે. એટલે કે આપણે સામાન્ય જીવનની જે પણ વસ્તુઓ માટે આપણે ભગવાનનું ધ્યાન કરીએ છીએ, શિવજીને ઈષ્ટ માનીને એમની આરાધના કરીએ છીએ, તો એ આપણને ભોગ આપે છે. આપણને જે કઈ ઈચ્છિત વસ્તુઓ હોય છે એ બધી પૂરી પાડે છે. અને ત્રીજું એમનું જે સ્વરૂપ છે એ છે રુદ્ર સ્વરૂપ. એક શાંત સ્વરૂપ, એક ભોગ સ્વરૂપ અને એક રુદ્ર સ્વરૂપ. એટલે કે રૌદ્ર, એકદમ ભયંકર, એ કહેવાય છે ભૈરવ રૂપે. તો ભૈરવ એ પણ શિવજીનો જ અવતાર છે, એ શિવજી જ છે. પણ એ દુષ્ટોનો પરિહાર કરવા માટે, ખરાબ વૃત્તિઓને અટકાવવા માટે અને એવા લોકોને વિનાશ કરવા માટે, પણ ભક્તજનો માટે હંમેશા એ કલ્યાણકારી જ હોય છે. તો દરેક મહિનાની અષ્ટમીને ભૈરવાષ્ટમી કહેવામાં આવે છે. લોકો શિવની શક્તિની આરાધના કરનાર લોકો ભૈરવાષ્ટક પણ બોલે છે. જેમ કે કાશીપુરાધિનાથ ભૈરવ, કાશી ભૈરવાષ્ટકમ ભજે એમ કરીને જે અષ્ટકમ છે, તો એ કાશિકા પુરાધિનાથ. તો કાશીના જે ભગવાન છે વિશ્વનાથ, વિશ્વેશ્વર, એની ક્ષેત્રપાલ તરીકે રક્ષા કરનારા જે ભૈરવ છે તો એ ભૈરવાષ્ટક પણ છે. તો એવી રીતે આ ઈશ્વરોત્સંગ નિલયા એ આપણે વાત કરતા હતા. તો એ એવી રીતે એના અંકમાં બેઠેલી એવી જે છે એ ભોગ મૂર્તિ છે. એ 3 પ્રકારની મૂર્તિઓમાંથી આ સ્વરૂપ જે છે સગુણ સ્વરૂપ છે ઈશ્વરનું. અને એમાં
સગુણ બ્રહ્મમાં માને કહેવાય છે પ્રકાશ વિમર્શ મહામાયા સ્વરૂપિણી. આગળ આવે છે ચ ઇતિ બાધા વિનાશિની. ઇતિ બાધા, તો ઇતિ બાધા એટલે કે જે દુર્ભાગ્ય એવું જે હોય છે, જે તમારા ઉત્કર્ષને સૌભાગ્યને બાધા કરનારું છે, રોકનારું છે, એવી બધી વસ્તુઓને એ વિનાશ કરનારી છે. પણ કોને માટે? જે સમર્પિત છે, જે શરણાગત છે, જેનું મન માં હંમેશા રમણ કરે છે. તો તંત્રમાં પાર્વતીમાં પોતે કહે છે કે જે લોકો આસક્તિનો ત્યાગ કરીને સંપૂર્ણ શરણાગત બનીને દિવ્ય યોગ વિધિથી મારી પૂજા અર્ચા ભક્તિપૂર્વક કરે છે, ભૂત માત્ર પર દયા રાખે છે, જે શાંત સ્વભાવના છે, જે આત્મસંયમી છે, જે ઈર્ષ્યાથી મુક્ત છે, જે વિનમ્ર છે, જે તપ કરે છે, તપસ્વી છે, જે વ્રતધારી છે, એમના બધાને હું તરત જ એની ઇતિ બાધા વિનાશીની કરું. તો પછી કોઈને થાય કે અરે બાપરે, આટલા બધા ગુણોનું વર્ણન માએ કર્યું, આપણામાં તો આમાંથી એક પણ નથી. તો એમ કે છે કે આગળ માં કે છે કે અને આ બધા ગુણો ન હોય તો પણ જે મારા નામનો સતત જપ કરે છે, ભક્તિપૂર્વક જે મારા નામનો સતત જપ કરે છે અને મારા જ્ઞાનનું વર્ણન કરવામાં આનંદિત થાય છે, તો એના પણ આ જ જન્મમાં, એટલે આગલા જન્મની રાહ જોવાની જરૂર નથી, આ જ જન્મમાં હું બધા પહાડો જેટલા પણ એટલા મોટા પણ એના કર્મો હોય તો એ બધાનો હું નાશ કરી દઉં છું અને જ્ઞાનના દીપકથી એના દુર્ભાગ્યનું નિવારણ કરું છું. તો અહીંયા કહેવાય છે ઇતિ બાધા વિનાશિની. મને એમ છે કે અહીંયા આપણે આજે સ્ટોપ કરશું અને આનું પઠન લઈ લેશું.